નમસ્કાર. શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર મહેમદાવાદથી હું ડૉક્ટર નીરવ શાહ. આપણે ધોરણ 10ના વર્ષ 19-20ના પ્રકરણ ગણિત વિષયના પ્રકરણ 11 રચનાઓ એનો અભ્યાસ કરીએ છીએ. ધોરણ 10ના ગણિતના વિષયમાં રચનાઓનું મહત્વ છે. રચનાઓ આપણને 4 માર્કમાં પૂછાય છે. 3 પ્રકારની રચનાઓ છે આપણે ખબર છે. પહેલી રચના છે રેખાખંડનું વિભાજન, બીજી રચના છે ત્રિકોણનું આપેલા માપનો સમરૂપ ત્રિકોણ રચવો, અને ત્રીજી રચના છે વર્તુળના સ્પર્શકોની. બરાબર. આપણે ત્રિકોણની વાત કરીએ છીએ એટલે આપેલ સ્કેલમાં પ્રમાણે ત્રિકોણની કોઈ પણ ત્રિકોણ હોય એને સમરૂપ ત્રિકોણની રચના કરવી. આ સ્કેલમાં જો 1 કરતાં ઓછું હોય, સ્કેલમાં 1 કરતાં ઓછું હોય તો આપણો જે નવો બનાવેલો ત્રિકોણ હોય એ આપેલા કરતાં નાનો હોય, અને સ્કેલમાં 1 કરતાં મોટું હોય તો નવો જે ત્રિકોણ છે એ આપેલા કરતાં મોટો હોય. બરાબર. ઉદાહરણ 1ની રકમ છે જે ત્રિકોણની બાજુઓનો આપેલા ત્રિકોણ ABCની અનુરૂપ બાજુઓ સાથેનો ગુણોત્તર 3:4 હોય તેવા ત્રિકોણ ABCને સમરૂપ ત્રિકોણની રચના કરો. અહીંયા સ્કેલમાં પણ 3/4 હોય એવા. હવે 3/4 હોય એટલે જે સ્કેલમાં આપ્યું હોય એને આપણે ભાગાકાર કરી દેવાનો. એટલે તમે 3 ને 4 વડે ભાગો તો 3 એ 4 વડે ભગાશે નહીં, એટલે 0 આગળ મૂકવો પડશે. એટલે આગળ 0 આવે એટલે સ્કેલમાં કેવું થયું? 1 કરતાં ઓછું. 1 કરતાં ઓછું સ્કેલમાં થયું એટલે નવો રચેલો જે ત્રિકોણ હશે એ આપેલા કરતાં કેવો હશે? નાનો હશે. આવું આપણને રચના પરથી ખબર પડી ગઈ. હા, તો અહીંયા તમને એમ કીધું છે કે ત્રિકોણ ABC આપેલો છે. હવે ત્રિકોણ ABC આપેલો છે, એનું કોઈ માપ આપેલું નથી. ત્રિકોણ ABC નું કોઈ માપ આપેલું નથી તો શું કરવાનું? તો ત્રિકોણ ABC નું માપ આપેલું નથી છતાં ત્રિકોણ ABC તમારે દોરવાનું છે. તમારે કયા માપનો દોરવાનો, કેવી રીતે દોરવાનો? હા, એવું તમને કંઈક તો ખ્યાલ આવવો જોઈએ ને. તો સૌથી પહેલું આપણે કામ કરવાનું છે કે ત્રિકોણ ABC દોરો. હવે ત્રિકોણ ABC દોરવા માટે આપણે શું કરવાનું? તો એના મુદ્દા રેખાખંડ BC દોરો. રેખાખંડ BC દોરો. આપણે રેખાખંડ એક દોરવો પડશે BC. બરાબર. હવે BC રેખાખંડ દોર્યા પછી શું? તો કે B અને C ને કેન્દ્ર રાખી, અહીંયા આપણે જે રીતે છે C ને કેન્દ્ર રાખી 1 એકમ કરતા ઓછી ત્રિજ્યા લઈ ચાપ મારો. આ 1 એકમ ત્રિજ્યા લઈ ઓછી ત્રિજ્યા લઈને ચાપ મારો. બરાબર. હવે જે ત્રિજ્યા લીધી એટલે આના પછી C, આ ચાપ BC ને જ્યાં છેદે ત્યાં કેન્દ્ર લઈ ચાપ મારો. D, આ બંને ચાપ જ્યાં છેદે ત્યાં કિરણ AC દોરો. એટલે અહીંયા BC રેખાખંડ દોર્યો, આને કેન્દ્ર લઈ અડધા એકમની ત્રિજ્યા લઈ અહીંયા ચાપ માર્યો.
અહીંયાથી કેન્દ્ર લઈ અહીંયા ચાપ માર્યો, એ બંને જ્યાં છેદશે ત્યાંથી એસી આપણે દોર્યું, એટલે આપણને બીસી અને એસી એવા બે બિંદુઓ મળ્યા. બરાબર. હવે શું કરવાનું, તો કે આને એ અને બી ને જોડતો રેખાખંડ દોરો. અહીંયા તમે આવું પણ કરી શકો કે બી ને કેન્દ્ર લઈ પણ આ પ્રક્રિયા ફરીથી કરી શકો. બી ને કેન્દ્ર લઈ 1 એકમ કરતા ઓછું ત્રિજ્યા લઈ એને અહીંયાથી આમ મારી અને તમે એ રીતે પણ ચાપ લઈ શકો. બરાબર. પણ અહીંયા આપણે એક જ એ કરવાનું છે, તો આપણે એ રીતે કરીશું. તો આ આપણું એબીસી ત્રિકોણ અહીંયા રચાયો. એબીસી ત્રિકોણ રચવા માટેના આટલા મુદ્દા આપણે કર્યા. તમે જ્યારે સોફ્ટવેર આપણે કરીશું તો સોફ્ટવેરની અંદર તમારા ધ્યાનમાં આવશે કે આ એબીસી ખાલી ફૂટપટ્ટીથી દોરી દેવામાં આવતો નથી. એને પણ આ રીતે કેન્દ્ર લઈ ચાપ લઈને જ દોરવામાં આવે છે, સીધી પટ્ટીની મદદથી, માપ પટ્ટી નહીં. બરાબર. અહીંયા કોઈ ફૂટપટ્ટી માપ પટ્ટીનો ઉપયોગ કરવામાં નથી આવતો. હા. ત્યાર પછી બીજો પોઈન્ટ છે, તો બીસી ના જે અર્ધતલમાં એ છે, એટલે આ બીસી નું એક અર્ધતલમાં એ છે, ઉપરના અર્ધતલમાં. આ અર્ધતલ કયું, તો ઉપર. એના વિરુદ્ધના અર્ધતલમાં એટલે નીચે બીસી સાથે લઘુકોણ બનાવે એવું ત્રિકિરણ બીએક્સ દોરો. બરાબર. અહીંયાથી તમારે બીએક્સ કિરણ દોરવાનું છે. બરાબર. આ બીએક્સ કિરણ દોરવા માટે પણ તમે બી ને કેન્દ્ર લઈ આખો ચાપ મારો અને ત્યાંથી અંદર દોરી શકો, વાંધો નહીં. અહીંયાથી આ ચાપ અહીંયા જ્યાં છેદે ત્યાંથી તમે લઘુકોણ બનાવતું કિરણ દોરી શકો. આ રીતે પણ તમે કરી શકો અને સીધું પણ અહીંયા આપેલું છે એ પ્રમાણે. પણ રચના ક્યારેય સીધી રીતે થતી નથી. એમાં દરેક વસ્તુ એકદમ કેલ્ક્યુલેશનથી, દરેક ખૂણો એનો, દરેક વસ્તુ કે દરેક રેખાખંડ કે રેખા એ એકદમ ગણતરીપૂર્વક એમાં મૂકવામાં આવે છે. ત્યાર પછી મુદ્દો 3. હવે બી ને કેન્દ્ર લઈ અહીંયા આગળ આપણે આ જે મુદ્દો છે એના પહેલાના જે મુદ્દા છે એ અહીંયા આગળ આપણે લઈશું. બરાબર. તો 3 માં એ બી ને કેન્દ્ર લઈ 1 એકમ ત્રિજ્યા લઈ બીએક્સ પર, કિરણ બીએક્સ પર ચાપ મારો, જેને B1 નામ આપો. આ B1 આવી ગયું. હવે કે છે એટલી જ ત્રિજ્યા લઈ, એટલી જ ત્રિજ્યા લઈ B1 ને કેન્દ્ર રાખી, B1 ને કેન્દ્ર રાખી ચાપ, એટલે અહીંયા આગળ હું અહીંયા લખું છું B2 ચાપ મારો, B2 ચાપ મારો. બરાબર. એ જ રીતે B3 અને એટલે B2 કેન્દ્ર લઈ B3 અને B3 કેન્દ્ર લઈ B4 ચાપ મારો. તો હવે તમારું આ જે ચાપ માર્યા એના કારણે શું થશે, તો સી પછી ડી, એના કારણે શું થશે, તો બી B1 બરાબર B1 B2 બરાબર B2 B3 બરાબર B3 B4 થાય એવા 4. આ 4 ચાપ, આ કેમ 4 જ મારવાના, આ 4 કેમ મારવાના ચાપ એ પણ અહીંયા લખેલું છે કે 3/4 આપણે જે ભાગ પાડવાના છે, જે ગુણોત્તર m જેમ n, બરાબર. એ ગુણોત્તર 3/4 3 અને 4 પૈકી જે સંખ્યા મોટી હોય, જે સંખ્યા મોટી હોય એટલા બિંદુઓ, B1 B2 B3 B4 એ BX ઉપર લેવાના છે.
એટલે ધારો કે અહીંયા 3/5 હોય તો તમારે B5 સુધી લેવાના રહેશે. બરાબર? ત્યાર પછી સ્ટેપ નંબર 4. હવે શું કે છે કે આ B4 અને C જોડો. B4 અને C આ જોડવાનું છે. હવે આ B4 અને C જોડીએ એના પહેલા આપણે શું કરીશું તો 4 માં A. આ B4 અને C એમનેમ જોડી દેવાશે નહીં. B4 ને કેન્દ્ર લઈ એક એકમ કરતા ઓછી ત્રિજ્યા લઈ, એટલે આપણે B1 અને B3 ને B4 વચ્ચે એક એકમની ત્રિજ્યા લીધી છે, એના કરતા ઓછી ત્રિજ્યા લઈ, પણ એ ત્રિજ્યા કેટલી લેવાની તો કે એ બંનેના અડધા કરતા વધારે. એટલે B3 અને B4 ની જે જગ્યા છે તમે જુઓ, B3 અને B4 વચ્ચેની જગ્યા છે એનું જે અડધું કરીએ ને તો અહીંયા આગળ વચ્ચે આવે તો અડધા કરતા વધારે ત્રિજ્યા લઈને ચાપ મારેલો છે. BX ઉપર ચાપ મારો, BX પર ચાપ મારો. આ ચાપ જ્યાં છેદે તેને કેન્દ્ર લઈ બીજો ચાપ મારો. બંને ચાપ જ્યાં છેદે ત્યાંથી પસાર થતો B4C દોરો. તો આપણે B4C અહીંયા દોરાઈ ગયો. બરાબર? B4C ને જોડી દીધું તો એને આપણે D કહીશું. હવે શું છે તો આ 4/A અને હવે 4 હવે કે છે B3 માંથી 3/4 માં 3 અને 4 પૈકીનો 3 નાનો છે. આથી ત્રીજું બિંદુ છે તો એમાંથી B4 ને સમાંતર, બરાબર, તો B4 ને સમાંતર એટલે અહીંયા 4B એનું 1. હવે શું છે તો કે B3 ને કેન્દ્ર લઈ એક એકમ કરતા ઓછી ત્રિજ્યા લઈ BX પર ચાપ મારો. હવે અહીંયા આગળ કેન્દ્ર રાખીને ચાપ મારવાનો છે. બરાબર? આ ચાપ જ્યાં છેદે તેને કેન્દ્ર લઈ બીજો ચાપ મારો. અને બંને ચાપ જ્યાં છેદે ત્યાંથી B4C ને સમાંતર B3C' રેખાખંડ જોડો. હવે આ B3 માંથી આપણે BC આ BC ને C' માં જોડતી એક રેખા, છેદતી એક રેખા દોરી આપણે. બરાબર? આના પછી આ D જે છે આ 4B નું D છે અને આ 4A નું D છે. બરાબર? આ તમારા મુદ્દા આવી રીતે લખાશે. એમાં વચ્ચે વચ્ચે આટલું તમારે લખવાનું રહેશે. હવે તમને આકૃતિમાં એવું થાય કે આ B3 જે છે તમે જોઈ શકો છો, B3 ને કેન્દ્ર રાખી અને B2 અને B3 એ બંનેનું અડધું કરો ને તો અડધું સહેજ આગળ આવે તો
તો અડધા કરતાં વધારે લઈને ચાપ દોર્યો છે અને એ ચાપ જ્યાં છેદે છે ત્યાંને કેન્દ્ર લઈ અને બીજો ચાપ માર્યો છે અને એ બંને ચાપ જ્યાંથી છેદે છે ત્યાં આગળ એમણે રેખાખંડ દોર્યો છે. આવું કંઈ આકૃતિમાં ખ્યાલ આવે છે? હા, બરાબર છે. હવે આપણું સ્ટેપ નંબર 5, તમારી ચોપડીનું સ્ટેપ નંબર 4 પણ આપણું સ્ટેપ નંબર 5. હવે આપણા સ્ટેપ નંબર 5 ની અંદર આપણે સ્ટેપ નંબર 5 જે છે એમાં સી ડેશ માંથી સીએ ને સમાંતર હોય તેવી બીએ ને એ ડેશ માં છેદતી, એટલે રેખાખંડ બીએ ને એ ડેશ માં છેદતી એક રેખા દોરો. બરાબર? તો આ રેખા કેવી રીતે દોરાશે આપણે અહીંયા આગળ કર્યું છે. તો હવે સી ડેશ ને કેન્દ્ર લઈ એટલે આપણે 5મા મુદ્દામાં આ રેખા દોરવાની છે. તો કેવી રીતે દોરવાની? તો કે સી ડેશ ને કેન્દ્ર લઈ એક એકમ કરતા ઓછી ત્રિજ્યા લઈ બીસી પર ચાપ મારો. ચાપ બીસી ને જ્યાં છેદે તેને કેન્દ્ર લઈ બીજો ચાપ મારો અને બંને ચાપ છેદે ત્યાંથી સી ડેશ એ ડેશ દોરો. આ સી ડેશ એ ડેશ જે દોર્યું એ કેમ દોર્યું? તો કે સી ડેશ માંથી સીએ ને સમાંતર હોય એવી બીએ ને એ ડેશ માં છેદતી એક રેખા. બરાબર? તો આ તમે કર્યા પછી તમારું સ્ટેપ નંબર 6 હવે તમે જોઈ શકો છો કે અહીંયા હજી તમારું સ્ટેપ બાકી રહે છે. કેમ બાકી રહે છે? કારણ કે તમે સી ડેશ એ દોર્યો છે. તો હવે તમને આ જે નવો નાનો ત્રિકોણ મળ્યો, તો એ ત્રિકોણ કયો થયો? ત્રિકોણ એ ડેશ બી અને સી ડેશ. બી ડેશ નથી, એ ડેશ બી અને સી ડેશ આ માગેલો ત્રિકોણ છે. એટલે તમારા નવા ત્રિકોણની રચના થઈ. તો તમારો આપેલો ત્રિકોણ એબીસી હતો. એબીસી કેવો છે? મોટો છે. એબીસી કેવો છે? અને તમે જે દોર્યો એ ડેશ બી અને સી ડેશ એ કેવો છે? આપેલા કરતા નાનો. તો નાનો કેમ છે? તો ગુણોત્તર કેટલો છે? 3/4 અને m લેસ ધેન n. તો m લેસ ધેન n હોય તો 1 કરતા નાનો, એટલે રચેલ ત્રિકોણ કેવો હોય? નાનો હોય. બરાબર? હવે આપણું સ્ટેપ નંબર 7. તો સ્ટેપ નંબર 7 યથાર્થતા ચકાસો. બરાબર? અહીંયા એમ કહે છે કે આપણે હવે જોઈએ કે આ રચના કેવી રીતે માગેલ ત્રિકોણ રચે છે. તો રચના 11.1 ઉપરથી. હવે 11.1 કઈ હતી આપણી? રેખાખંડનું આપેલા ગુણોત્તરમાં વિભાજન કરવું. અહીંયા આગળ આપણને રેખાખંડ આપેલો હતો, એને આપણે બીજા અર્ધતલમાં ax કિરણ દોર્યું. તો અહીંયા પણ એ જ વસ્તુ કરીએ છીએ. બરાબર છે? તો એના પરથી આપણે શું કરીએ છીએ? તો કે બી સી ડેશ અને એટલે આ બી સી ડેશ એ કેવી રીતે આવ્યું? તો કે બી ડેશ સી એના પરથી તમે બી સી ડેશ એટલે આ ભાગ અને એનો સી ડેશ સી એટલે આ ભાગ બંનેનું 3:1 એટલે આ 3 છે અને આ 1 છે. એ રીતે એનું વિભાજન થયું રેખાખંડમાં. બરાબર? તો સ્ટેપ નંબર 1.
સ્ટેપ નંબર 2, તો એનાથી શું કહી શકાય કે બીસી આખું જે છે, આખું બીસી એના ભાગ્યા અને બીસી ડેશ નો ગુણોત્તર, તો એ બેનો ગુણોત્તર કેવી રીતે થશે? તો બી સી ડેશ વત્તા સી ડેશ સી છેદમાં બી સી ડેશ. બરાબર. હવે બીસી બરાબર કેટલા આપણને અહીંયા 1 કેવી રીતે આયા તો એ આપણે જોઈએ આના પછીનું સ્ટેપ. તો આ જે છે આ ભાગ એને તમે આ રીતે લખી શકો બી સી ડેશ ભાગ્યા બી સી ડેશ દરેકની નીચે અને વત્તા સી ડેશ સી ભાગ્યા બી સી ડેશ. હવે આ બે ઉડી જાય એટલે તમારું 1 આવ્યું. બરાબર. અને આ સી ડેશ બી અરે સી ડેશ સી અને બી સી ડેશ એ બંનેનો ગુણોત્તર, તો એ આ ઉપર જે આવ્યું છે એનો ઊંધો વ્યસ્ત. બરાબર. તો અહીંયા આગળ આપણે શું કરી શકીશું? તો બીસી ડેશ સી ડેશ સી નું વ્યસ્ત. બરાબર. નું વ્યસ્ત એટલે સી ડેશ સી છેદમાં બી સી ડેશ. બરાબર. તો આ આના બરાબર શું હતું? તો 3/1. તો આના બરાબર શું થશે? 1/3. બરાબર. એટલે 1 વત્તા 1/3. 1 વત્તા 1/3. અહીંયા આગળ આપણે શું કરતા હતા? તો કે લસા લઈએ. 3 આની જોડે ગુણાશે એટલે 3 એકા 3 વત્તા 1. તો અહીંયા 3 વત્તા 1 ભાગ્યા 3. તો 4/3. પણ એકચ્યુઅલી આપણું શું છે? બી સી ડેશ ભાગ્યા કઈ ગયું? આ રહ્યું બીસી ભાગ્યા બીસી ડેશ છે, પણ આપણે શું શોધવાનું છે? બીસી ડેશ ભાગ્યા બીસી એટલે વ્યસ્ત પ્રમાણ લેતા. તો તમને 3/4 આવું મળી જાય. સ્ટેપ નંબર 3. વળી સી ડેશ એ ડેશ એ સીએ ને સમાંતર છે. સીએ ને સમાંતર છે. હવે સમાંતર હોય તો એ બંને ત્રિકોણો એકબીજાના સમરૂપ કહેવાય. એટલે ત્રિકોણ એ ડેશ બી સી ડેશ સમરૂપ ત્રિકોણ એ બી સી. આવું આપણે કેવી રીતે કીધું? તો પ્રમેય 6.1 સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય. બરાબર. તો સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય આપણે 6થા ચેપ્ટરમાંથી એનું વિધાન જુઓ તો શું છે? સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય એનું વિધાન શું છે? 6.1 પ્રમેય. જો ત્રિકોણની કોઈ એક બાજુએ સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુએ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. બરાબર. તો અહીંયા ત્રિકોણ એ ડેશ બી સી ડેશ સમરૂપ ત્રિકોણ એબીસી. તો એમાં અનુરૂપ બાજુ એટલે એબી એ ડેશ બી અને એબી એ બંને એકબીજાને અનુરૂપ થાય તો એનો ગુણોત્તર. પછી એ ડેશ સી ડેશ અને એસી એનો ગુણોત્તર અને બીસી ડેશ ભાગ્યા બીસી એ બેનો ગુણોત્તર બરાબર 3/4 થાય. તો આ રીતે તમારી ત્રિકોણની પહેલી રચના એટલે ઉદાહરણ 1 જેનું સ્કેલ માપ 1 કરતાં ઓછું હોય તો આપેલો ત્રિકોણ જે હોય એના કરતાં માગેલો ત્રિકોણ કેવો થાય? નાનો થાય. આવું આપણે જોયું. હવે આપણું ઉદાહરણ 2. તમારું ઉદાહરણ 2 જે છે એમાં રકમ છે જેની બાજુઓ ત્રિકોણ એબીસી ની અનુરૂપ બાજુઓ સાથે 5/3 નો ગુણોત્તર રચે એવો આપેલ ત્રિકોણ એબીસી ને સમરૂપ ત્રિકોણ રચો. અહીંયા પણ ત્રિકોણ એબીસી આપેલો છે, એનું માપ આપેલું નથી. તો માપ આપેલું ના હોય ત્યારે આપણે લંબસમ એક રેખાખંડ દોરવાનો બીસી પાયો. એ પાયો દોર્યા પછી સી ને કેન્દ્ર રાખી એક એકમ કરતા પણ અહીંયા આગળ કેટલી ત્રિજ્યા લેવાની એ આપણે ધ્યાન રાખવાનું છે. બરાબર.
તો હવે આપણું સ્કેલ માપ કયું છે 5/3. સ્કેલ માપ કયું છે 5/3, એટલે તમારું m ગ્રેટર ધેન n. બરાબર. તો અહીંયા આપણો ત્રિકોણ મોટો થશે. હવે મોટો કરવો હોય તો થોડો પહોળો કરવો પડે ને. ચલો, તો હવે ઉકેલ સ્ટેપ નંબર 1. ત્રિકોણ એબીસી આપેલો છે. આ ત્રિકોણ એબીસી આપેલો છે, બરાબર. અને આપણે જેની બાજુઓ ત્રિકોણ એબીસી ની બાજુઓ કરતા 5/3 ગણી હોય એવા ત્રિકોણની રચના કરવાની છે. સ્ટેપ નંબર 1. ત્રિકોણ એબીસી દોરો. આપેલો છે તો દોરવો તો પડશે ને. તો આ જ રચના, આ જ મુદ્દા અહીંયા લખવાના રહેશે. બરાબર. એ બી અને સી એટલે રેખાખંડ બીસી દોરો. સી ને કેન્દ્ર લઈ 1 એકમ કરતા, અહીંયા આગળ તમે જોઈ શકો છો પાછળ આકૃતિમાં, 1 એકમ કરતા ઓછી ત્રિજ્યા લઈ ચાપ મારો. એ ચાપ જ્યાં છેદે ત્યાંને કેન્દ્ર લઈ બીજો ચાપ મારો. બંને ચાપ જ્યાં છેદે ત્યાંથી કિરણ એસી દોરો. અને કિરણ એસી દોર્યું અને ત્યાર પછી શું કરવાનું, તો કે એબી ને જોડતો રેખાખંડ દોરો. એટલે એબી ને જોડી દો. બરાબર. આટલું થયું એટલે તમારો એક નાનો ત્રિકોણ તૈયાર થયો. બરાબર. એ નાનો ત્રિકોણ એ તમારો આપેલો ત્રિકોણ છે. બરાબર. એ બી સી અને ડી. હા, હવે શું કરવાનું છે, તો સ્ટેપ નંબર 2. આપણું પ્રાઇમરી કામ થઈ ગયું. હવે આપણે જે અગત્યનું કરવાનું છે એ, તો અહીંયા બીસી ના જે અર્ધતલમાં, આપણું જે બીસી હતો એના જે અર્ધતલમાં એ હોય, એ કયા અર્ધતલમાં છે, તો કે ઉપરના. એના વિરુદ્ધ અર્ધતલમાં, એટલે વિરુદ્ધ એટલે નીચેના, બીસી સાથે લઘુકોણ બનાવતું કિરણ બીએક્સ દોરો. બરાબર. આ કિરણ બીએક્સ દોરવા માટે પણ આપણે શું કરીશું, સીધે સીધું જે લખી દઈશું. આ બીએક્સ કિરણ જે નીચે દોરેલું છે એ સીધે સીધું આપણે દોરી દઈશું. બરાબર. હવે એના પછીનું સ્ટેપ આવે છે સ્ટેપ નંબર 3. હવે આ સ્ટેપ નંબર 3 આવ્યું. એના એબીસી એ આપણે અહીંયા આગળ ઉપર કર્યા હતા એ જ રીતે અહીંયા 3 નંબરનું એબીસી. બરાબર. તો અહીંયા 3 નંબરનું એ એટલે આપણે શું કરવાનું છે, તો બી ને કેન્દ્ર લઈ B1 ને કેન્દ્ર લઈ B2 ને કેન્દ્ર લઈ B3 ને કેન્દ્ર લઈ B4 અને B4 ને કેન્દ્ર લઈ B5 એ દોરવાનું છે. પણ એ દરેક વખતે શું કરવાનું, તો અહીંયા લખેલું છે એ પ્રમાણે. શું લખેલું છે, તો બી ને કેન્દ્ર લઈ 1 એકમ ત્રિજ્યા લઈ બીએક્સ પર ચાપ મારો, જેને B1 નામ આપો. એટલી જ ત્રિજ્યા લઈ B1 ને કેન્દ્ર રાખી B2 ચાપ મારો. એ જ ત્રિજ્યા લઈ B2 ને કેન્દ્ર રાખી B3 ચાપ મારો. હવે અહીંયા 5 ચાપ કેમ મારવાના, 5 ચાપ કેમ મારવાના, તો અહીંયા લખેલું છે 5/3 માં 5 અને 3 પૈકી મોટી સંખ્યા કઈ છે, 5 છે. તો આપણે 5 ચાપ એટલા માટે અહીંયા માર્યા છે. બરાબર. એનાથી શું થશે, તો કે A B C D E અને F માં, તો કે B1 બરાબર B1 B2 બરાબર B2 B3 બરાબર B3 B4 બરાબર B4 B5 થાય એવા 5 બિંદુઓ આપણને B1 B2 B3 B4 B5 એ BX ઉપર અંકિત કરો. હવે આપણા બિંદુઓ અંકિત થઈ ગયા, હજી આપણે ઉપર ગયા નથી. બરાબર છે. હવે સ્ટેપ નંબર 4. આ સ્ટેપ નંબર 4 માં એ B3 ને 5/3 માં, એટલે કે 3 અને 4 પૈકી નાની, એટલે કે ત્રીજું બિંદુ, આ B3 નું ત્રીજું બિંદુ
બરાબર, એને ધ્યાનમાં રાખી અને એને સી સાથે જોડવાનો છે. પણ આ સી સાથે જોડતા પહેલા આપણે જે કરવાનું છે એ શું કરવાનું, તો ચોથાનું એ અહીંયા B4 લખેલું છે એની જગ્યાએ આપણે લખીશું B3 ને કેન્દ્ર લઈ 1 એકમ કરતા ઓછી ત્રિજ્યા. પણ અહીંયા આપણે 1 એકમ કરતા ઓછી, પણ આપણું જે એટલે અડધા કરતા વધારે ત્રિજ્યા લઈ, બરાબર, અને ચાપ મારવાનો છે dx ઉપર. બરાબર, આ ચાપ જ્યાં છે તે એને કેન્દ્ર લઈને બીજો ચાપ મારવાનો. એટલે આ ચાપે અહીંયા માર્યું તો અહીંથી કેન્દ્ર લઈને આ ચાપ માર્યો તો એનાથી તમને આ છેદ બિંદુ, એટલે બંને ચાપ જ્યાં છેદે ત્યાંથી તમે B3 થી C એટલે B3 ને C માં જોડવાનો છે. તો B3C રેખાખંડ દોર્યો. બરાબર, હવે આ ચોથાનું B, તો એમાં શું કરવાનું, તો હવે B5 માંથી આપણે લેવાનું છે. હા, તો અહીંયા પણ B5 ને કેન્દ્રમાં લઈ 1 એકમ કરતા ઓછી ત્રિજ્યા લઈ, એટલે કે અડધા કરતા વધારે ત્રિજ્યા લઈ dx ઉપર ચાપ મારો. આ ચાપ જ્યાં છે તે ત્યાંને કેન્દ્ર લઈ બીજો ચાપ મારો અને બંને ચાપ જ્યાં છે તે ત્યાંથી B5C' એ તમે દોરો. બરાબર, તો આટલું કામ આપણું થઈ ગયું. હવે સ્ટેપ નંબર 5. હવે શું કરવાનું, તો કે છે આપણો જે BA રેખાખંડ છે, આ BA રેખાખંડ આપણે દોર્યો તો, બરાબર, લંબાવેલ રેખાખંડ BA ને, એટલે આ BA ને આપણે લંબાઈએ છે, એને A' માં છેદતી અને CA ને સમાંતર હોય, આ CA એને સમાંતર હોય એવી C' માંથી રેખા દોરો. તો આ C' માંથી રેખા દોરવા માટે આપણે શું કરવું પડશે, તો આપણે હવે અહીંયા A બિંદુ એટલે C' ને કેન્દ્ર લઈ, બરાબર, અહીંયા હું 1 એકમ એવું નથી લખતો, હવે અનુકૂળ ત્રિજ્યા લઈ BC' પર ચાપ મારો. ચાપ જ્યાં છેદે તેને કેન્દ્ર લઈ બીજો ચાપ મારો. બંને ચાપ જ્યાં છેદે ત્યાંથી A' ને એટલે C' ને જોડતી રેખા દોરો. બરાબર, આ ચાપ જ્યાં છેદે છે ત્યાં આગળ એને જોડતી રેખા દોરો. બરાબર, આ રેખા એવી બનશે કે તમારા CA ને સમાંતર હશે અને આને જોઈન્ટ કરતી હશે. તો આ રીતે તમારો હવે મોટો ત્રિકોણ, એટલે સ્ટેપ નંબર આ A, B અને C, અને આ અહીંયા મુદ્દો તમારો D. હવે તમારો A', B, C' એ માગેલો ત્રિકોણ તમારો તૈયાર થઈ ગયો. આ માગેલો ત્રિકોણ એ તમારા આપેલા ત્રિકોણ કરતા કેવો થયો, મોટો થયો. કેમ, તો કે 5/3 છે. ઉપરની સંખ્યા મોટી હોય તો મોટો ત્રિકોણ, ઉપરની સંખ્યા નાની હોય તો નાનો ત્રિકોણ. યથાર્થતા ચકાસો. રચનાની યથાર્થતા માટે તમે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ A', B, C' આવું તમે કહી શકો. અહીંયા અળસિયું જે છે, સિંગલ અળસિયું, એ સમરૂપતાની નિશાની છે. બરાબર, તો સમરૂપ ત્રિકોણ હોય તો શું હોય, અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોય. તો AB ને અનુરૂપ કઈ છે, AB ને અનુરૂપ તો કે A', B. AB ને અનુરૂપ કઈ છે, તો A', B. AC ને અનુરૂપ કઈ છે, તો કે A', C'. આ AC છે એને અનુરૂપ A', C'.
અને BC છે તો એને અનુરૂપ શું છે તો કે BC ડેશ B, કારણ કે આ પણ લંબાયેલું છે. હવે એમ કે છે સ્ટેપ નંબર બી, પરંતુ આ જે BC ભાગ્યા BC ડેશ બરાબર આ BC અને BC ડેશ આ પણ એક સમાંતર રેખાઓ થઈ. હા, એ શું છે તો કે B3 અને B3 નું અંતર અને B અને B5 નું અંતર આ છે. તો B3 એટલે 1 એકમ ત્રિજ્યા લીધી છે એટલે 1, 2 ને 3, અને B5 એટલે 5 એકમ ત્રિજ્યા એટલે 1 એકમ ત્રિજ્યા લીધી છે એટલે 1, 2, 3, 4 અને 5. તો 3/5 આવું તમારે આ જવાબ આવે. હવે આનું આપણે શું કરવાનું? વ્યસ્ત પ્રમાણ એટલે અહીંયા આ વ્યસ્ત પ્રમાણ અહીંયા આવશે. વ્યસ્ત પ્રમાણ લેતા તો એનાથી શું થશે? BC ડેશ ભાગ્યા BC બરાબર 5/3 બરાબર. તો હવે આ જો 5/3 આવે તો આ બધું પણ વ્યસ્ત, આ AB વાળું પણ વ્યસ્ત પ્રમાણ થઈ જાય. બરાબર. તો આ આખા માટે તમે એવું કહી શકો વ્યસ્ત પ્રમાણ લેતા. તો તમને 5/3 બધા માટે મળે. બરાબર. હવે અહીંયા 8 નંબરનો મુદ્દો એ તમારી નોંધ છે. નોંધ આપણા માટે અગત્યની એટલા માટે હોય છે કે એ આપણને ઘણું બધું સમજાઈ શકે છે. ઉદાહરણ 1 અને 2 માં તમે AB અથવા AC સાથે લઘુકોણ બનાવતું કિરણ લઈને AB અને AC સાથે લઘુકોણ બનાવતું કિરણ લઈને આ જ પ્રમાણે આગળ વધી શકો. આપણે શું કર્યું? ઉદાહરણ 1 અને 2 માં આપણે શું કર્યું? તો BC સાથે લઘુકોણ એટલે આ ત્રિકોણમાં BC સાથે લઘુકોણ બનાવતું આ કિરણ અહીંયા દોર્યું. પણ એમ કે છે તમે AB, આ AB છે એને લઘુકોણ બનાવતું કિરણ અહીંયા દોરી અને આ કામ કરી શકો. આને હવે AB ને લઘુકોણ બનાવવું એટલે તમારે કિરણ અહીંયા દોરવું પડે. આ AB છે એને એનાથી લઘુકોણ એટલે અહીંયા દોરવું પડે. અને એવી રીતે AC છે તો આ AC એને લઘુકોણ બનાવતું કિરણ તમારે અહીંયા દોરવું પડે. તો એ રીતે એટલે આ આખા ત્રિકોણને આકૃતિને તમારે આમ ફેરવી નાખવાની. એટલે આ રીતે પણ કરી શકાય. બરાબર. પણ એમાં કરવાનું છે આ જ મુદ્દા અને આ જ સ્ટેપ આપણે કરવાના છે. બરાબર. તો આ રીતે તમારી જે રચનાના મુદ્દા જે લખવાના છે એ રચનાના મુદ્દા એ આ રીતે લખાવા જોઈએ. અને અત્યારે જ્યારે લખો છો તો તમે પેન્સિલથી લખજો. એટલે કદાચ કોઈ મુદ્દો આપણે ઉમેરવાનો હોય, લગભગ કોઈ રહેતો નથી, પણ કદાચ કોઈ વસ્તુ ઉમેરવાની હોય તો આપણે ઉમેરી શકીએ. બરાબર. ત્યાર પછી આપણું 11.1 સ્વાધ્યાય છે. 11.1 માં પહેલો દાખલો છે એ રેખાખંડનું વિભાજન છે. બીજો દાખલો છે એ એટલે અહીંયા આગળ તમારે રેખાખંડ, ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણ એટલે ત્રિકોણ. બરાબર. અહીંયા પણ ત્રિકોણ અને ત્રિકોણ અને આ પણ ત્રિકોણ. એટલે તમે અહીંયા જોઈ શકો છો કે રેખાખંડનું વિભાજન એના માટે એક જ દાખલો છે. બાકીના તમારા બધા ત્રિકોણની રચના બરાબર. તો એ રીતના દાખલા છે. તો તમારો જે પહેલો દાખલો છે એમાં માપ આપેલું છે 7.6 સેન્ટીમીટર એનો રેખાખંડ દોરવાનો છે અને એનું 5/8. હવે જ્યારે બંને બાજુ તમને આપેલું હોય, બંને બાજુ 5/8 ના ગુણોત્તરમાં આપણે વિભાજન કરવાનું છે. તો તમારે એનો પહેલી રીતે એટલે રેખાખંડના વિભાજનની બે રીતો હતી, એમાંથી આપણે પહેલી કે બીજી કઈ રીતે તમારે કરવું એ તમે કરી શકો. બરાબર છે. નીચે એક જ અર્ધતલમાં કિરણ દોરીને એના હવે અહીંયા આગળ તમારે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની
બરાબર કે 5:8 સિમ્પલ વસ્તુ 5:8 તો 5 + 8 કેટલા થાય 13 તો એવું તો કેટલું મોટું કિરણ તમે દોરશો કે જેના 13 ભાગ તમે કરી શકો તો અહીંયા આગળ આપણે વિકલ્પ 2 પ્રમાણે કરવાનું એક બાજુ 5 અને એક બાજુ 8 ખ્યાલ આવી ગયો ઉપરના અર્ધતલમાં 5 ભાગ નીચેના અર્ધતલમાં 8 ભાગ એ રીતે એટલે વિકલ્પ 2 પ્રમાણે આની તમારે કરવાની રહેશે હા બરાબર છે તો એને 5 જેમ તમારી બુકમાં તમારું પેજ નંબર 190 જુઓ આ 190 નંબરનું જે છે એમાં વૈકલ્પિક રીત એવું લખેલું છે હા હવે એમાં જુઓ તમે આગળ જુઓ રચના 11.1 માં બરાબર એની ઉપર ગુણોત્તર 3:2 એવું લખેલું છે હવે 3:2 એટલે શું તો કે 3 + 2 એટલે કેટલા 5 ખાના પાડવા પડે બરાબર આ 5 ખાના કેવી રીતે પાડવા પડે એ તમને અહીંયા આગળ લખીને બતાવેલું છે હા 5 એટલે કેવી રીતે તો m + n તો m + n તમે કરો તો 3 ને 2 5 તો એવી રીતે આપણું અહીંયા 5/8 છે તો 5 + 8 એટલે આપણે 13 ખાના પાડવા પડે બરાબર તો એનો વિકલ્પ 2 માં જુઓ 1 માં એટલે કિરણ A જે છે એમાં 5 ખાના અને કિરણ BY છે એમાં 8 ખાના બરાબર અને એનો ભાગ એટલે એ રેખાખંડને જોડી દેવાનો તો તમારું 5:8 ના એમાં વિભાજન થશે બરાબર તો આ રીતે આપણે કામ કરવાનું રહેશે પછી બીજી ત્રિકોણ છે બીજો દાખલો છે એમાં ત્રણેય બાજુ આપેલી છે હવે જ્યારે તમને ત્રણેય બાજુઓ આપેલી હોય 4 5 અને 6 તો 4 5 અને 6 એવી તમને બાજુ આપેલી હોય તો તમારે ખાલી ફૂટપટ્ટીના હિસાબે નથી કરવાનું એને પણ પરિકરથી જ રચના કરવાની છે ચાપ મારીને આ ત્રિકોણ દોરવાનો એટલે અહીંયા 4 આપેલું છે તો 4 દોર નાખ્યું 5 દોર નાખ્યું 4 દોર નાખ્યું 6 દોર નાખ્યું એવી રીતે નથી કરવાનું બરાબર હવે તમે એને આ 4 5 અને 6 તમે એક કામ કરો 4 ને પાયો રાખો હા અને આ બાજુને 5 અને આ બાજુને 6 બનાવો તમે જુઓ ત્રિકોણ બનશે ચલો કર્ણ તમે 6 રાખો 4 સેન્ટીમીટર નો પાયો રાખો અને 5 સેન્ટીમીટર નો બાજુ બનાવો તો પણ તમારો ત્રિકોણ બનશે તમે એક કાચી આકૃતિ ફૂટપટ્ટી વડે આમ સહેજ બનાવી જુઓ કે આવું આમ 2 ટપકા કરીને તમે જુઓ તો કઈ રીતે આનું એ ત્રિકોણ આપણે ચાપ મારીને કરવાનો રહેશે તો એ તમારી નવનીતમાં અથવા તો સોફ્ટવેરમાં તમને કીધેલું હશે બરાબર તો પહેલા એવો ત્રિકોણ દોરવાનો છે એટલે હવે પછીની આપણી રકમો કઈ છે એ રકમોના 2 ભાગ છે એક તો રેખાખંડ દોરો એનું ગુણોત્તરમાં વિભાજન કરો અને બંનેના ભાગ માપો એ બંને ભાગ માપવાના છે આકૃતિ એટલે બીજા દાખલામાં શું છે કે ત્રિકોણની રચના કરો પછી કહે છે બંને ત્રિકોણને અનુરૂપ હોય બાજુઓને અનુરૂપ હોય એવી બાજુઓથી 2/3 ગણી બાજુઓ વાળા ત્રિકોણની રચના કરો બરાબર તો એ રીતે આપણે કામ કરવાનું રહેશે ખ્યાલ આવ્યો કે ના આવ્યો લાવો હવે તમારી નવનીત આપો બરાબર બ્રેક લે કેટલી મિનિટ થઈ 44 તો બ્રેક કરો